मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. परमात्मा प्रकाश 57 गाथा. आगे निदान बंध से अपराधन किए हुए पूर्ण कर्म મિથ્યાત સહિત છે ત્યાં નિદાન છે એમ કે છે. ઈચ્છા છે ને ઈચ્છા વાંછા પરની. निदान बंध से उपराजन की हुई पूर्ण कर्म जीव को राजानी विभूति देकर राज आदि એટલે શેઠાએ राज પછી कोई आदि में नरकारी दुख उत्पन्न कराते हैं. हाँ, निदान बंध थी थेला पुण्य बंध 5 इंद्रियोनी विषयनी ઈચ્છા પૂર્વક જે પરલક્ષી જ્ઞાન હો, તપ હો, દાન હો, એનાથી ઉપરાજેલા કર્મ રાજ આદિ અને શેઠાએ આદિને પામી નરક ને નિગુઢમાં જાય છે. હા, સમજાણું કાંઈ એ કહે છે. મપુણું પુણઈ ભલાઈ નાણી તાઈ ભણંતી જીવમ હૃદય દેવી લહુ દુઃખઈ જાય જણંતી. शुद्धार्थ इसने अच्छे नहीं, फिर ये पुण्य भी अच्छे नहीं है जो जीव को राज देकर राजा देनी छे, राज आदि छे शब्द शीघ्र ही नरकारी दुखों को उपजाते हैं, ऐसा ज्ञानी पुरुष कहते हैं. निज शुद्धात्मा की भावना से उत्पन्न भगवान आत्मा निज शुद्धात्मा एनी एकाग्रता थी उत्पन्न वितराग परमानंद अतीन्द्रिय सुख का अनुभव पहली अस्थि सिद्ध किया. शुद्धात्मा परमानंद मूर्ति 21મી ગાથામાં એમ કહ્યું છે. પ્રવચન સાર 21માં અધિકાર ચાલે છે ને કે કેવળ જ્ઞાની તો કર્મ છે એને જાણે, એને અકર્મ ન હોય
કેવળ જ્ઞાનમાં ક્રમ જે છે તે બધું જાણે. સર્વદ્રવ ક્ષેત્ર કાળ ભાવ. એ કેવળ જ્ઞાન ઉત્પન્ન કેમ થાય ત્યારે ત્યાં કહ્યું છે ને કૃષ્ણ અનાદિ અનંત અસાધારણ જ્ઞાનને કારણપણે ગ્રહીને. એ પેલી વાત થઈ હતી ઘણી વાર. હા હા હા. અહીંયા તો કેવળ જ્ઞાની જાણે તેમ થાય એટલે ક્રમસર છે તે જાણે અને જાણે છે તે ક્રમમાં થઈ જાણે એવું કેવળ જ્ઞાન એને જેને પ્રતીતિ થાય તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ અસાધારણ જ્ઞાન સ્વભાવ, ત્રિકાળી અસાધારણ સર્વજ્ઞ સ્વભાવ, એને કારણપણે ગ્રહી અને પરિણમન કેવળ જ્ઞાનનું થાય તે કેવળીને દ્રવ ક્ષેત્ર કાળ ભાવ પ્રત્યક્ષ બધા છે. સમજાણું કાંઈ? ત્યાં તો એમ લીધું કે પરિણમન માનસ પાઠે છે ને 21મી ગાથ. કેવળ જ્ઞાન રૂપે પરિણમનારને કેવળી જગતમાં છે એની શ્રદ્ધા કરનારો એ શ્રદ્ધા કરે છે કે અસાધારણ જે જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે એને કારણપણે ગ્રહીને પ્રતીત કરે છે. સમ્યક દર્શન. સમજાણું કાંઈ? ત્યાંથી એક જ્ઞાન સ્વભાવ લીધો છે. એક રૂપ જે જ્ઞાન સ્વરૂપ ભગવાન એને જેને કારણપણે ગ્રહ્યું એને સમ્યક દર્શન જ્ઞાન થતા કેવળ જ્ઞાનનું પરિણમન એને થાય છે. હા હા હા. સમજાણું કાંઈ? અમૃતચંદ્રાચાર્ય એમ મૂક્યું છે અનાદિ અનંત હેતુ અસાધારણ જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહીને. જયચંદ આચાર્ય શુદ્ધાત્માને ઉપાધિ કરી એમ લખ્યું છે. પણ એ તો કારણપણું જ્ઞાનને પકડ્યું ત્યાં ત્રિકાળી એમાં આખો શુદ્ધાત્મા જ આદરણીય આવી ગયો. પણ જ્ઞાનનું પરિણમવું છે ને એથી એને અસાધારણ જ્ઞાન કારણપણે નાખ્યું. સમજાણું કાંઈ? યોગ્યતા અનુસાર થાય છે પણ પુરુષાર્થી થાય છે ને મફત થાય છે ત્યાં એમ કે થાય પુરુષાર્થી થાય ત્યાં એ હાટું તો વાત ચાલે. ક્રમબદ્ધ થાય એની લાયકાતથી તેની પર્યાય તે સમય થાય તે સમય નિમિત્ત પણ હો એ નિમિત્ત ન હો ને થાય એમે નહીં અને થાય છે માટે નિમિત્ત ન હોય એમે હોય છે બધું. પણ એ યોગ્યતાની લાયકાતની પ્રતીત કોને હોય? સમજાણું કાંઈ? સમય સમયની પર્યાય પોતાને કાળે થાય ક્રમસર થાય એનો નિર્ણય કોને? એ ચાલે છે વાતને બે દીથી. તો એનો નિર્ણય કેવળ જ્ઞાન સ્વભાવ ત્રિકાળ છે એનો આશ્રય લે ત્યારે તેનો નિર્ણય ક્રમબદ્ધનો અને થવાયુક્ત થાય તેનો નિર્ણય સાચો કહેવાય. સમજાણું કાંઈ? ભાઈએ નાખ્યું નથી આવ્યું છે યાદ લ્યો. સોગાની ક્રમબદ્ધ અને થવાનું છે થશે એ કોને? જેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર ગઈ છે એને. એમાં આવે છે શબ્દ. જ્ઞાન પ્રણમનાર ને કેવળી એને જોયું બધું ત્રણ એક સમયમાં. એને કોઈ ભવિષ્યમાં પર્યાય થવાની જે સમય તેને પહેલેથી જાણી લીધી છે.
સમજાણું કાંઈ? ત્યારે કોઈ કહે કે મારે પર્યાય તો થવાની છે, તારે થશે, પણ એ થવાની છે થશે કોને પ્રતીત છે? સમજાણું કાંઈ? જેને જ્ઞાન સ્વભાવ પ્રણમે છે કેવળ જ્ઞાનપણે, એવું જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવ એની જેને દ્રષ્ટિ છે એને ક્રમબદ્ધ અને જો થવાનું થશે એને માટે વાત છે. એને થવાનું થશે એમ કરીને કાઢી નાખે પુરસાદ કરે ને એ નહીં. હે શું કે નિસંગ નથી? એ નિસંગ નથી, અંદરમાં મફત નો હઠ ગાય છે. જીવન ભયા હા અહીંયા હાલે હું નથી, હું ત્યાં કઈ હા 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 એ તો હઠગ્રાહી છે. જેને ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ અને એ જ્ઞાન સ્વરૂપમાંથી કેવળ જ્ઞાનનું પરિણમન, કેવળ જ્ઞાન સ્વભાવ જે અસાધારણ સ્વભાવ એને જેને કારણપણે ગયો છે એનું પરિણમન પૂરણ કેવળ જ્ઞાનપણે થાય છે. સમજાણું કાંઈ? એ સવારમાં આવી આવ્યું હતું રાતનું, પછી સવારનું વહેલું પહેલું એ જોયું થાય. વાત પેલી જ કહેવાય ગઈ ઘણી વાત તો અસાધારણ જ્ઞાન ને ગ્રહીને. આ તો સવારમાં પહેલેથી એમ આવ્યું હતું. અહીંથી હલતું હોય ને પછી ઉઠ્યા પછી તરત જોયું ને પહેલે હતા તમે પુસ્તક 21 પણ વાત એ છે ને અમરચંદ્રાચાર્ય અસાધારણ જ્ઞાન પરિણમે છે ને કેવળ જ્ઞાનપણે, એ તેવડું જ્ઞાન છે તેને કારણપણે ગ્રહીને પરિણમે છે એમ કહ્યું છે. અને જયસનાચાર્ય શુદ્ધાત્મા ઉપાધિ કરીને જ્ઞાન પરિણમે એમ કહ્યું છે. એ તો બધું એક જ વસ્તુ. હા 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 આ તો કે છે જેને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સર્વજ્ઞની પ્રતીત કરવા જાય છે ત્યાં સર્વજ્ઞનું પરિણમન જે જ્ઞાનનું છે એવું જ્ઞાનનું પરિણમન ક્યાંથી થયું? જ્ઞાન સ્વભાવમાંથી થયું. સમજાણું કાંઈ? એવું જે જ્ઞાન સ્વભાવમાંથી પરિણમન, જ્ઞાનનું પરિમણ પૂરણ, કેવળ જ્ઞાનનું પરિણમન પૂરણ એ ક્યાંથી પરિણમ્યું થયું? ક્યાંથી? એ ટીકાળી જ્ઞાન સ્વભાવ છે તેને આશ્રયથી તે થયું છે. હા 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 કહો ચેતનજી. હા 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 એથી એને કરવાનું એ છે કે ત્રિકાળી જ્ઞાયક ભાવ છે તેનો આશ્રય કરવો, તેને કારણપણે બનાવવું છે તો ખરું પણ બનાવવું પર્યાયમાં. એ પ્રશ્ન થયો હતો નહીં એમ કે આત્મા કારણ પરમાત્મા તો છે તો પછી કારણ છે તો કાર્ય કેમ થતું નથી? સમજાણું કઈ? શું પ્રશ્ન છે? કારણ પરમાત્મા છે તો કાર્ય કેમ થતું નથી? પણ કારણ પરમાત્મા છે કોને? જેણે માન્યું છે એને. સમજાણું કાંઈ? કારણ પરમાત્મા છે, અસ્થિપણે છે. એ પ્રશ્ન કર્યો હતો ને, ત્રિભુવનભાઈ કર્યો હતો ને, વારિયા વીરજીભાઈ દીકરો છે ને, એને પ્રશ્ન કર્યો હતો કે કારણ પરમાત્મા છે તો કાર્ય તો આવવું જોઈએ. ના, કારણ પરમાત્મા છે તો કાર્ય આવતું નથી. પણ છે એ કોને? સમજાય છે કાંઈ? જેણે ત્રિકાળી કારણ પરમાત્માનો છે એવો સ્વીકાર દ્રષ્ટિમાં કર્યો એને કાર્ય આવ્યા વિના રહે નહીં. સમજ? હા હા જેની વાતું બહુ બાપુ. હા હા હા
ભગવાન પોતે કારણ પરમાત્મા છે. આત્મા બધા ભગવાન કારણ પરમાત્મા છે. તો પછી પ્રશ્ન થયો એ વાડિયાજીનો કે કારણ પરમાત્મા હોય તો કાર્ય તો આપવું જોઈએ. ઘણી ના પાડી દીધું આવે, પણ કારણ પરમાત્મા છે એટલે જેને અનુભવમાં આવ્યો કે કારણ પરમાત્મા છે, દ્રષ્ટિમાં સમ્યક દર્શનમાં આવ્યો કે આ કારણ આ પરમાત્મા છે. હા હા, જેને સમ્યક દર્શન થયું છે એને કારણ પરમાત્માની આસ્થા થઈ છે. તો છે અનાદિને અભવીને પણ છે. હા હા, સમજાણું કાંઈ? જેણે આ ભગવાન આત્મા કેવળ જ્ઞાનીને દીઠું તેમ થશે, વાત એમ જ છે. પણ એ કેવળ જ્ઞાની જગતમાં છે, જ્ઞાનના પરિણમનની પૂર્ણ દશા. એવો જે સ્વીકાર કરવા જાય છે એનો, ત્યારે તેનું જ્ઞાન પરિણમન પૂરું ક્યાંથી થયું આવ્યું કે પોતાના ત્રિકાળી કારણ જ્ઞાન સ્વભાવમાંથી પૂર્ણ આવ્યું છે. સમજાણું કાંઈ? હા 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 હા. શું વિતરાગની શૈલી! ચારે બાજુથી અવિરોધ સચ થાય છે. હા હા હા. केवल ज्ञानी है ऐसा जिनवानी कहती है, आप कहते हो किसी ज्यादा ऐसे क्या माने ये मान्યું કહેવાય? કેવલ જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક દેખે અને તે પ્રકારે થાય, સામે થાય. હવે એમાં એમ કહ્યું છે સ્વામી કાર્તકમાં, કાલે આવ્યું છે એમાં કે જે કોઈ ત્રણ કાળ ત્રણ લોકમાં ભગવાને દીઠું તે સમય તે પર્યાય ત્યાં થાય, એમ જે માને એ સમ્યક દ્રષ્ટિ છે, અને એમ જે ન માને શંકા કરે તે મિથ્યા દ્રષ્ટિ, નિસંદેહ મિથ્યા દ્રષ્ટિ. નવર્ધનભાઈ આવ્યું હતું નહીં? એ તો પેલા આપણે કઈ ઘણા વખત કહી છે થોડી. હા, પેલા ચિહ્ન આવ્યું એટલે વળી આ તો ઠીક છે. હા હા હા. અહીંયા તો ભગવાન શુદ્ધ આત્મા વસ્તુ છે, ધ્રુવ ધ્રુવ, પણ છે કોને? જેણે તેનો સ્વીકાર કર્યો છે તે સન્મુખ થઈને, ભગવાન શુદ્ધ આત્માની સન્મુખ થઈને જેને સ્વીકાર કર્યો, સમ્યક દર્શન કર્યું, એને કારણ પરમાત્મા છે. અને એને કારણપણે જ્ઞાન જે ગ્રહી કર્યું કે ત્રિકાળી જ્ઞાન છે, કારણપણે ગ્રહીને તેને કાર્ય કેવું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? આવી વાતો મારી ભાઈ. એ કોઈ દયાદાન ને વ્રત ને ભક્તિ ને પૂજા કરવાથી થાય એમ નથી, એમ કે છે. જ્ઞાનનું પરિણમવું જે છે એ જ્ઞાનના કારણેથી પરિણમે છે. હા 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 હા. એને કોઈ આ દયાદાન વ્રત ભક્તિ પૂજા ને વ્રત તપવા નપવા કરે અને વ્રત પાળે અને ભક્તિ કરે ને જાત્રા કરે ને એનાથી થાય, ત્રણ કાળમાં ન થાય. એ બધી ક્રિયાઓ રાગની છે, એ જ્ઞાન નથી. હા હા, સમજાણું કાંઈ? જ્ઞાનનું પરિણમવું જે કેવળ જ્ઞાનનું, એ પરિણમવાનું કારણ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, તે કારણ છે. હા હા હા. એને આ વ્યવહાર રત્નત્રયના પરિણામો દયા કરે ને વ્રત પાળે ને અપ્પા કર્યા, સંથારા કર્યા, ઉપદાન કર્યા, મહિના 1.5 મહિના 5 મહિના ધૂળના એવા અનંતવાર કર્યા, આ બધે એ ક્યાં જ્ઞાન છે? એ ક્યાં જ્ઞાન છે કે જ્ઞાનનું પરિણમન છે કે જ્ઞાનના કારણથી એ પરિણમન આવ્યું છે? એ તરાગનું પરિણમન છે. જે થોડા બહુ ફરક પડે અજ્ઞાનમાં. અજ્ઞાની એમ માને કે આ હું ક્રિયા કરશું તેનાથી ધ્રમ થશે ને મોક્ષ થશે, એવો ફરક પડે અજ્ઞાનીને. તું કીધી પણ મારું જ્ઞાન એને પ્રતીતમાં ક્યાં આવ્યું છે? કોને કેવું મારું જ્ઞાન? એમ ન હાલે. અહીં મારું જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન એને પ્રતીતમાં, વિશ્વાસમાં, અનુભવમાં આવ્યું છે, ત્યારે આ મારું જ્ઞાન કહેવાય. નહીં તો મારું જ્ઞાન ક્યાં હતું? એને મારી રાગ અને પર્યાય હતી.
દેવણ ભૈયા પરમાત્મા દેખાતો નથી એ દેખાય છે. દેખાતો નથી નિર્ણય કોણે કર્યો? પરમાત્મા હું મારું સ્વરૂપ મને દેખાતો નથી નિર્ણય કોણે કર્યો? એ નિર્ણય કરનાર જ ભગવાન આત્મા છે. ભાઈ આ તો અંતરની વાતો છે, બહારના તો કરીને મરી ગયો અનંત વાર. હા હા હા. મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રીવેક ઉપજાયો. મુનિ વ્રત ધારણ દિગંબર મુનિ હો એવો અનંત વાર પંચમહાવતધારી થયો, પણ એને આત્મજ્ઞાન નહીં એટલે જરીએ પણ મોક્ષનું કામ થયું નથી એને. હા હા હા. જેની વાતું બાપુ. અહીં તો પ્રશ્ન પૂછ્યો તો શું? પરિણમન માણસ એવું છે 21 ગાથામાં. પરિણમન માણસ પચકંગ પ્રત્યક થાય છે ને. પરિણમન શેનું કે જ્ઞાનનું? તો જ્ઞાનનું પરિણમન એ કેવળ જ્ઞાન. તો એ પરિણમન કેવળ જ્ઞાન એ થયું ક્યાં કારણમાંથી? હા 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 હા. સમજાણું કાંઈ? એ મોક્ષનો માર્ગ હતો એનાથી નથી થયું. મોક્ષનો માર્ગ તો વ્યય થઈ ગયો. સમજાણું કાંઈ? હા 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 હા. એને તો ત્રિકાળી ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ. જ્ઞાન સ્વભાવનું સ્વરૂપ જ એનું જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. એને જેણે શ્રદ્ધા જ્ઞાનમાં રહ્યો એનું પરિણમન કેવળ જ્ઞાન રૂપે થયું. હા 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 હા. એ જ્ઞાનના કારણમાંથી જ્ઞાનનું કાર્ય આવ્યું. હા 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 હા. વસ્તુ તો જુઓ. છે પણ છે દ્રષ્ટિ ક્યાં છે એની? દ્રષ્ટિ રાગ ઉપર છે એમ કે છે. શું કીધું? હા, પર્યાય ઉપર દ્રષ્ટિ છે. દર્શન પર્યાય જ્ઞાનનો પર્યાય છે, એનો સ્વભાવ સફળ પ્રકાશક છે. માટે ખરેખર તો જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ આવે છે, પણ એની દ્રષ્ટિ ક્યાં છે? ત્યાં 17-18 ગાથા. એ તો ઘણી વાર કહેવાય કે સાહેબ આ તો 12 મહિના આવે ને 8 દી આવે ને પછી ભાગે. પીસ પેશન નથી. આ તો વારમાં સતનું ઉદઘાટન છે. સતનું ઉદઘાટન છે. હા હા હા. અહીંયા કે છે કે આ મારું જ્ઞાન, પણ મારું જ્ઞાન એટલે શું? ક્યાં છે? એ કેવડું છે? એ કેમ મનાય છે? એ સમજાણું કાંઈ? ત્યાં ઘરના રોટલા ખાવાની સગવડતા અને પડ્યા રહે જ્ઞાન. પછી હવે મારે ગપ્પા આવા અંદરથી દેવણ ભૈયા. વસ્તુ એવી છે ને બાપુ. હા હા હા. આ મારું આ મારું ક્યાં છે? એ વસ્તુમાં આ મારું વસ્તુ છે. તો એની જયારે દ્રષ્ટિ થાય ત્યારે આ મારું એને થાય. હે હા હા હે નજર ત્યારે થાય. હા હા હા. આમ છે બાપુ. આ તો વિતરાગ માર્ગ સર્વજ્ઞ પરમેશ્વર જીણવર દેવનો માર્ગ બાપુ ઘણો બહુ છે. હા હા હા. અને પરમ સત્યનો પુકાર છે. હા 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 હા. એ જ્ઞાન પરિણમનાર. હા 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 હા. એવા જે કેવળી એ જ્ઞાનનું પરિણમન કેવળનું છે. કે રાગનું છે કે અલ્પજ્ઞનું છે? હા હા હા. એ જ્ઞાનનું પરિણમન કેવળ જ્ઞાનની પૂર્ણતાનું પરિણમન તે કારણ જ્ઞાનમાંથી આવે છે. એનું કારણ ત્રિકાળી જ્ઞાન છે. હા 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 હા. એનું કારણ વ્યવહાર રત્નત્રય દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા પંચ મહાવર્ત એ પણ નહીં. એ તો બધા રાગ છે. હા હા હા. એનું કારણ વર્તમાન પર્યાય જે ઉગડી છે ક્ષોભસમ એ પણ કારણ નહીં. હા 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 હા.
અહીંયા તો જ્ઞાન લેશે એમાં ભૂલ થઈ ગઈ રહી. ટીકા છે ને ભાઈ એમાં નિદાન બંધપૂર્વક દાન તપ એમ શબ્દ છે, પણ ત્યાં જ્ઞાન જોઈએ. ભાવાર્થમાં भावार्थ है ना, निज शुद्धात्मा की भावना से उत्पन्न वितराग परमानंद अतीन्द्रिय सुख का अनुभव, आ सम्यक दर्शन. हजी तो चौथों गुणस्थान नहीं कहिए. निज शुद्धात्मा भगवान पूर्णानंद पवित्र नो नाद भगवान आत्मा एनी भावनाथी उत्पन्न, एनी अंतर सन्मुख थईने एकाग्रताथी उत्पन्न वितराग परमानंद, वितरागी अतीन्द्रिय आनंद आवे, अतीन्द्रिय सुख का अनुभव, एवं वितराग परमा अतीन्द्रिय सुख टिकाड़ी एनो अनुभव. उससे विपरीत देखे सुने भोगे. देखे इंद्रिय थी, सुने काने थी, भोगियों मन थी आदि एवं इंद्रियों ना भोग, उनकी वांछा रूप एनी इच्छा निदान बंध पूर्वक हेतु त्या मिथ्यात्व पड़ो छे, निदान ज छे त्या. वांछा छे त्या निदान बंध पूर्वक ज्ञान दान तप एम જોઈએ. ज्ञान शब्द पड़્યો ત્યાં પાઠમાં એમ છે, જ્ઞાન તપો દાન આદિ સંસ્કૃત એમ છે. આ સૂક્ષ્મ જ્ઞાન પરલક્ષી એવા મિથ્યા દ્રષ્ટિ જેને હજી આત્મા પૂર્ણાનંદ કોણ છે તેની શ્રદ્ધાની ખબર નથી. સમજાણું કાંઈ? અને દયાદાન વ્રત તપના ભાવે રાગ છે, એ રાગની ઈચ્છાથી એ કરે છે. કારણ ભગવાન કોણ છે એ તો જોયો નથી, માન્યો નથી. સમજાણું કાંઈ? निदान बंध पूर्वक ज्ञान तप दान आदि संस्कृत एम છે. જ્ઞાન તપ ને દાન એમ. દાન કરે, અપવા કરે, સંથારો કરે, 2 મહિનાનો 2 મહિના 6 મહિનાનો ઉપવાસ કરે, એ આદि उससे उपराजन की पुण्य कर्म છે. એનાથી તો ઉપરાજન પુण्य થાય, ધર્મ નહીં. આખરી વાત માર્ગ ભાઈ, વિતરાગ માર્ગ જીને વસુદેવ જીનવર કેવળી પરમાત્મા એ કહેલો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો એ માણસને સાંભળવા મળતો નથી, ગુમ થઈ ગયો બધું. આ ક્રિયા કરો ને, વ્રત કરો ને, ઉપદાન કરો ને, તપ કરો ને, પૂજા કરો ને, જાત્રા કરો, એમાં તમને થશે ધૂળે નહીં થાય. આ બંને એનાથી આ થાય. મિથ્યા છે એનાથી ધર્મ થશે એ માન્યું છે. મિથ્યાથી જ્ઞાનનો ઉઘાડ, દાન તપ આદિ ઉપરાધન કે એનાથી પૂર્ણ કર્મ થાય. સમજાણું કાંઈ? એ પુણ્ય કર્મ થઈને નરકે જાય છે એમ કે છે. જો વાંચો તો ખરા. पूर्ण कर्म है वे ये है जो, क्योंकि निदान बंध से उपराजन किए पुण्य कर्म जीव को दूसरे भू में राज संपदा देते हैं. राजा थाय, मोटा अब्जोपति શેઠિયા થાય. આવા પુણ્યમાં મિથ્યા દ્રષ્ટિમાં ઈચ્છાપૂર્વક એના બધા તપ ને ઉપવાસ ને બધી ક્રિયાઓ એનાથી ઉપરાજે પુण्य. एने राज संपदा देते हैं और राज विभूति को अज्ञानी जीव पाकर विषय भोगों में छोड़ नहीं सकते. પછી તો ઈચ્છા અંદર મિથ્યા છે ભાવ ને મિથ્યાથી બાંધેલા પુણ્ય છે, એટલે પુણ્યના ફળમાં એની વાત છોડવાનો ભાવ નહીં આવે ને.
भोगों को छोड़ नहीं सकते हैं। उससे नरकादि के दुख पाते हैं। શું કીધું? મહાવીર જાય એમ નથી કીધું. નરકાદિ કે ના દુઃખ પામશે. નરક આદિ એટલે ત્રિયંત ઢોળ થશે કે નરકમાં જશે. ભાઈ માર્ગ પ્રભુનો વિતરાગી માર્ગ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય એ બહુ ઝીણી વાત છે બાપુ. વિશેષ કે છે यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।